નમસ્કાર, મહાનગરના મહાસંગ્રામની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરની 572 બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાવાનું છે. ગઈકાલે એટલે કે 48 કલાક પૂર્વે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા. પ્રચાર પડઘમને શાંતિ બાદ ખાનગી રાહે પ્રચાર પ્રસાર હાથ ધરવામાં આવી રહ્યો છે. રાજ્યની 6 કોર્પોરેશનની 143 વોર્ડની 570 બેઠકો માટે 12,616 મતદાન મથકો પર મતદાન યોજાશે. ચૂંટણીમાં 1,856 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવશે અને પોતાનું ભવિષ્ય કુલ 95,90,000 મતદારો નક્કી કરશે. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કરવામાં આવેલા નવા સીમાંકન મુજબની આ ચૂંટણીમાં એક વોર્ડમાં 4 કાઉન્સિલર, 50% મહિલા અનામત, ઈ વોટિંગ જેવા મુદ્દાઓને લઈને રાજ્ય ચૂંટણી પંચ ચૂંટણી કરાવી રહ્યું છે. નોટાના ઉપયોગ સાથે યોજાનારી આ ચૂંટણી રાજકીય પક્ષો માટે કેટલાય પડકારો લઈને આવી છે. હવે રાજકીય પક્ષો ડોર ટુ ડોર ગ્રુપ મિટિંગો, જ્ઞાતિ સંમેલનો સહિતના પ્રચારો કરી રહ્યા છે. ખાનગી રીતે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓ મેદાનમાં છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 6 કોર્પોરેશનમાં ન્યાયિક વાતાવરણમાં ચૂંટણી યોજવા નિરીક્ષકોની નિમણૂકો કરવામાં આવી છે, જે તમામ ચૂંટણી પ્રક્રિયા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. મતદાન મથક પૈકીના સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મથકોને અલગ પાડવામાં આવ્યા છે, જ્યાં વધારાની પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવશે. આ તમામ મતદાન મથકો પર વિડીયો શૂટિંગ હાથ ધરવામાં આવશે.